હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને. કેમ છો બધા? છો કે મજામાં જશો? સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં. અને જો સવારના બધા જ કામ બાકી છે. નેત્રીબેનને સ્કૂલે મોકલી દીધા, એના પપ્પા ગયા સ્કૂલે મૂકવા. અને હું બધી કામ બાકી છે, કચરા પોતા, વાસણ, કપડાં, ફળિયા, પાણી એવું છે. ટાંકો ભરાઈ ગયો છે તો પહેલાં ફળિયાથી જ શરૂઆત કરું. પહેલાં ફળિયું ધોઈ નાખું અને પછી કચરા પોતાને એવું બધું કરું. ત્યાં તો નેત્રીબેન સ્કૂલેથી આવી જશે. અને અત્યારમાં થોડુંક કામ આવી ગયું હતું વિડીયોનું, એટલે થોડુંક મોડું થયું કારણ કે બર્થડેનો વિડીયો બનાવવાનો હતો. તો કે દીદી બર્થડેનો વિડીયો બનાવીને મોકલો, એટલા માટે તૈયાર થવું પડ્યું. લિપસ્ટિક ને બધું થોડું ઘણું મેકઅપ ને એવું કરવું પડ્યું. બાકી તો તમને ખબર છે, ટૂંકમાં એમ કે કામ હોય, બહાર જવું હોય પ્રોગ્રામમાં તો તૈયાર થાય, બાકી ઘરમાં તૈયાર થવાનું કાંઈ મતલબ નથી. એટલા માટે અત્યારમાં જો આ બધું લિપસ્ટિક ને બધું કરવું પડ્યું. તો સારું, ચાલો હવે પહેલાં ફટાફટ ફળિયું ધોઈ નાખું, નકર પાણી વહી જશે તો ફળિયું ધોવાનું રહી જશે. પછી આપણે મળીએ. લઈ એવા પાલક ને મૂળા ને 1:30 વાગી ગયો અને કામ તો ક્યારનું પતી ગયું. કચરા પોતા ને વાસણ, કપડાં, ફળિયા ધોવાઈ ગયા. અને નેત્રીબેન અત્યાર સુધી અમારે જો તડકે બેસી નાતા હતા. અને હવે તડકે ખાય છે. અને જામફળ ને એવું ખાવું હતું, એને પપ્પા ખવડાવે છે. ઓસરીને બેઠા બેઠા માથા બોરાઈને નવડાવી દીધી ફળિયામાં તળકી. અને પછી કીધું આઈને બેસ ઘડી વાર એટલે તપી જાય, માથું બાથું તપી જાય. માથું ધોયું હતી. હે આવડી ગયું તને માથું ધોતા? એમ ધોતી હતી? અરે વાહ, હવે મોટી થઈ ગઈ ને કા? એમ? અરે વાહ, વેરી ગુડ. હા તેની છાલું ના ઉતારે દીકાની છાલું તો મસ્ત લાગે. જામફળની છાલું ઉતારીને ખાઈશ, જામ સાહેબની દીકરી. જો ચક્કી ને બગલા ને કોયલ ને કાબર ને કાગડા ને આખો દી આવ્યા કરે કા નૈત્રી. અને પાછા કપડાય ભરી મૂકે ચરકી ચરકીને માથે. જો નીચે ને હા બતાવ ને. ચક્કી માથે ગાયે પોદરો કર્યો, ગાય દટાઈ ગઈ. અને ચક્કીએ હે ને ગાય માથે પોદરો કર્યો ને તો હે ને ગાયે કીધું કે સાડી ચાડી પહેરતી હોય ગાંડું. જો 3:15 વાગી ગયા અને 3માંથી એક હુતા નથી, ખાલી અડધી કલાક લાંબો વાહો કર્યો. અને બપોરે આ તો ફ્રૂટ એને તડકે જ ખાઈ લીધું હતું કા બેહીને. અને હવે બેન જો ખાય છે સંતરું, ટેટી ને સંતરું. જો મને આપીશ સંતરું ની કા? બહુ મીઠું, લા જવાબ 1 નંબર. જાઓ સંતરું. મને છે ને મેથીના પાન બહુ ભાવે. મેથી બીટતા બીટતા તો કેટલા પાન તો ખાઈ જવું.
જો 5:30 વાગી ગયા અને નેત્રીન પપ્પાએ બનાવી નાખી મેથીની ભાજી બનાવી અને બાજરાના રોટલા હું બનાવીશ અને આ અમારા માટે મોરી બનાવી અને આ એના માટે જો પાર્સલ તૈયાર થાય છે માવાના કેમ અને નૈત્રીબેન ક્યાં ગયા? નૈત્રીબેન તૈયાર થઈ ગયા, સરસ મજાના તૈયાર થઈ ગયા છે આજે નૈત્રીબેન. જો બતાવું, જો આનો ગાઈસ હું ફુગા કરું છું તૈયાર થાય. જો ગાઈસ ફુગા કરે છે નૈત્રી તૈયાર થઈને. આજે તો મસ્ત મજાના 2 ચોટલા વાળ્યા છે નૈત્રીએ. જો ચોટલો આવવા મીડ્યો. નૈત્રીને હેર કેટલા મસ્ત લાંબા થઈ ગયા. જો 2 સાઈડ બતાવો તો આ સાઈડ જોયું, આ સાઈડ જો ચોટલો વાયરો, 2 સાઈડ ચોટલી વાયરી છે. 2 ચોટલા કા નૈત્રી? પાછળ ફરી ગયા તો જો કેટલા ફાઇન ફાઇન ચોટી આવી ગઈ, મસ્ત ચોટી આવી ગઈ નૈત્રીને. કેવી લાગે છે કેજો, કે બધાને કે તો કોમેન્ટ કરીને કેજો કે તને આવડો મોટો ફુગો કરીને બતાવવામાં. હા બતાય. અરે વાહ, હવે નૈત્રી સીધ જવાની પપ્પા ભેગી કેસવીના ગાર્ડને. ગલગલિયા ધાબા સીધ જવાની નૈત્રી. ગલગલિયા ધાવા, ગલગલિયા ધાવા. ગલગલિયા ધાબા. તો જો હવે બેન જાહે ને પપ્પા ભેગા અને હું બસ હવે કોમેન્ટના જવાબ દેવા જાઉં અને વિડીયો એડિટ કરું અને પછી રોટલા ઘડીશ. ચાલો, મેથીની ભાજી, બાજરાના રોટલા, ડુંગળીનો દડો, આ છે રીંગણાનો ઓળો, દહીં, આ મોરો, આ છે ખીચડી, આ છે લસણિયા ગાજર અને આ બે બેનું બેહી ગયું છે જમવા. જો હે હું ખાવ છો બે બેનું? રોટલા, ખીચડી, દહીં. અરે વાહ, શાક, લસણિયા ગાજર. લે આટલું બધું ખાવ છો? અરે વાહ, કોણ મોર ખાઈ જવાનું છે? મોર કોણ ખાઈ જવાનું છે? કેસવી કે નૈત્રી? હું એમ લઉં છું. અમે નવરા થઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા અને નૈત્રી પપ્પા જો લઈ આવ્યા મમરાના લાડવા, પછી આમાં છે ચીક્કી, તલની ને માંડવીની ચીક્કી અને આ છે સ્પેશિયલ નીરો. જો આ નીરો છે, બધા કહેતા હોય નીરો કેવો હોય, આ નાળિયેર પાણી જેવો જ હોય પણ પીવામાં તો એટલી મજા આવે ને, મને તો બહુ જ ભાવે. મજા આવી જાય ખરેખર. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. શીતલબેન પરમાર કહે છે જય શ્રી કૃષ્ણ બેન, બપોરે ચણા ખવાય કાચા? ઓલા તમે જે આપણે સ્પ્રાઉટ કહીએ ને, કાચા ચણા પલાળેલા આપણે સ્પ્રાઉટ કરીએ, બાફેલા ફણગાવેલા, સોરી બાફેલા નહીં ફણગાવેલા, મઠ છે, મગ છે, ચણા છે, આ બધું ફણગાવેલા. હા, તો એ તમે ક્યારેક ક્યારેક ઈચ્છા થાય તો તમે ખાઈ શકો, કારણ કે એ કાચા જ છે, કાંઈ બાફેલા તો છે નહીં, ચૂલે ચડાવેલા તો છે નહીં, પણ ક્યારેક ક્યારેક તમે ખાઈ શકો જો તમારો બહુ ઓવરવેટ ન હોય તો. બાકી સાંજના 5 વાગ્યા પછી લ્યો તો વધારે સારું. ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ હોય તો ખવાય, એમાં કાંઈ વાંધો નહીં. પછી જાડેજા નિકુલસિંહ કે છે જય માતાજી, તમારો બ્લોગ બહુ જ ગમે છે. મારા બાબાનો વજન બહુ છે, એને કેમ ઉતારવો તમે કહેજો ને, કેમ કે ભૂખ્યો તો રહેતો જ નથી. હા સાચી વાત છે, છોકરાઓને થોડુંક અઘરું પડી છે આ સિસ્ટમ કરાવી એટલે, કારણ કે છોકરાઓ એક તો સમજે નહીં, આપણે તો સમજી શકીએ મોટા છીએ તો કે ભાઈ આ ન ખવાય, આ ખાઈએ તો આમ. છોકરાઓને સમજાવવા કઈ રીતે? છોકરાઓ ન સમજે, કારણ કે એનું હજી ખાવા પીવાની ઉંમર છે ને આપણે તો બધું હવે ખાઈ પી લીધું છે. એટલે આપણે એમ થાય કે હાલો ભાઈ આટલા વર્ષો તો બધું ખાધું જ છે, એટલે આપણે સ્ટ્રિક્ટલી કરી શકીએ, પણ છોકરાઓ ન કરી શકે તો એને તમારે છે ને નિર્જળા ન કરી શકે તો કાંઈ વાંધો નહીં, જેટલા કરે એટલા કરાવજો, કલાક 2 કલાકના. બાકી ન કરી શકે તો ત્યારે તમારે એને ગ્રીન જ્યુસ આપી દેવાનું, અને ગ્રીન જ્યુસ એકદમ મસ્ત ટેસ્ટી, એને ભાવે ને એવું બનાવજો. એનો ટેસ્ટ હોય ને ટૂંકમાં એ રીતનું બનાવી અને આપજો, એટલે એને ભાવશે. બાકી છોકરાઓને આવું બધું નથી ભાવતું એમાં, કારણ કે એ બાળક છે અને બાળકને સમજાવવું ને એટલે બહુ અઘરું છે. પણ કાંઈ વાંધો નહીં, જેટલું કરે એટલું કરાવજો, એટલું સ્ટ્રિક્ટલી છોકરાઓ ન કરી શકે તો
પછી એને તમારે આખો દિવસ ભૂખ્યો નથી રહી શકતો, તો આખો દિવસ જ્યારે એને ભૂખ લાગે ને ત્યારે તમારે એને આવું બધું ટૂંકમાં આપવાનું. ફ્રૂટની ડીશ બનાવીને આપો, પછી સ્પ્રાઉટ આપો, પછી ખજૂરના બોલ્સ બનાવીને આપો. એવી રીતના અલગ અલગ તમે એને બનાવીને આપશો ને તો એને આંખે ગમશે ને તો એ ભાવશે. પેલું જરૂરી છે કે આપણને આંખે વળગવું જોઈએ. આપણને આંખે વળગે ને તો એને ખાવાની ઈચ્છા થશે ટૂંકમાં. એટલે એ રીતના એને બનાવીને આપશો ને થોડુંક ટેસ્ટી ને એવું, તો એ કાચું ખાશે આખો દિવસ. અને રાત્રે એક ટાઈમ ભલે જમી લેતો, એ રાત્રે એને જે ખાવું હોય એ ખાવા દેજો. બ્રેડની ને વસ્તુ શક્ય હોય ત્યાં સુધી ન દેતા, બાકી રોટલો, ખીચડી, શાક જે ભાવે એને આપજો. તમે તમારે દાળ ભાત જે રાત્રે એને જે ખાવું હોય ને એ ખાવા દેજો. પ્રતિભાબેન કે છે કે વાહ, હસબન્ડ વાઈફનો ખાટો મીઠો પ્રેમ સુપર. હા, એ સાચી વાત છે. ખાટા મીઠા ઝઘડા તો હોવા જ જોઈએ, તો જ મજા આવે. કાં બરાબર ને? થેન્ક યુ પ્રતિભાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી કોમલબેન ગજ્જર કે છે કે દીદી એનીમાં એક ટાઈમ લઉં છું તો ચાલે ને, 7 કલાકના નિર્જળા કરું છું અને હવે ખાવું જ નથી એમ જ થાય છે. બહુ સારું લાગે છે. સાચી વાત છે. આ સિસ્ટમ કરતા હોય ને પછી એને ખાવા પ્રત્યેનો મોહ, ટૂંકમાં એની મેળે ઓછો થઈ જાય. ખાવા પ્રત્યેની આસક્તિ એની મેળે ઓછી થઈ જાય, કેમ કે આપણે ખબર પડી જાય કે શું આપણા માટે સારું છે અને શું ખરાબ છે. એટલે આપણે જાણી જોઈને એવું પેટમાં ન જ નાખીએ. ટૂંકમાં ક્યારેક ક્યારેક ઈચ્છા થઈને ખાઈ લીધું તો એ વાત અલગ છે. બાકી એકવાર સમજણ આવી ગઈ આપણને કે આ વસ્તુ ખાવાથી આમ થાય છે, એટલે એ આપણે બને ત્યાં સુધી એવોઇડ કરીએ. તો કંઈ વાંધો નહીં બેન, 7 કલાકના તમે નિર્જળા કરો છો અને એક ટાઈમ એનીમાં કરો છો, ચાલશે, કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. ભલે એક ટાઈમ કરો, કેમ કે શિયાળો છે એટલે રાત્રે તો બધાને આળસ જ થાય છે એનીમાં કરવાની. રાત્રે તો બધા માના જ ગોતે છે કે બેન રાત્રે એનીમાં ન કરું તો હાલશે, રાત્રે એનીમાં ન કરું તો હાલશે. રાતને બદલે એમ કે ઘણા એમ કે અમે બપોરે કરી લઈશું. પણ કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું કરો, ચિંતા ન કરો તમે. પછી દક્ષાબેન બારોટ કે છે કે હાય દીદી, આખા યુટ્યુબમાં તમારી આખી સિસ્ટમ અલગ જ છે વેઇટ લોસની. બાકી વેઇટ લોસમાં તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરાવે છે, જે પછી કરાવે છે 6 પછી સાંજે જમવાનું નથી હોતું. હા હા, બરાબર છે. 6 વાગ્યા પછી તો બધા જમવાની ના જ પાડે છે. એન્ડ તમારી સિસ્ટમમાં સાંજે જ જમવાનું હોય છે. સાચી વાત છે તમારી. આ બધા પ્રશ્નો છે ને આપણને એવું મનમાં થાય જ, સ્વાભાવિક છે, બધાને થાય કે આમ કેમ કે આ સિસ્ટમ તો આખી ઉલટી જ છે. નહીં તો સવારમાં એમ કે બધા આપણે અત્યાર સુધી સાંભળતા આવીએ છીએ, આપણું વિજ્ઞાન બધા એવું કહે છે કે સવારે ઉઠી અને રાજા જેવો નાસ્તો કરવાનો, પછી બપોરે રાજકુમાર જેવું જમવાનું, દાળ ભાત શાક રોટલી સલાડ છાશ પાપડ બધું જમવાનું રાજકુમારની જેમ, અને રાત્રે ભિખારી જેટલું ખાવાનું. એટલે કે ભિખારીને ભીખમાં મળે ને એટલું એ કેમ ખાઈને એનો પેટની ભૂખ સંતોષે, એ રીતના આપણે ખીચડી છે કે ક્યારેક ભાખરી છે આવું બધું ખાઈ અને સૂઈ જતા હોઈએ છીએ, જે વર્ષોથી હાયલું આવે છે. અને આમાં પાછું સાવ ઉલટું છે, આમાં એનું તદ્દન ઉલટું કરી નાખ્યું છે. સવારે જ્યાં આપણે રાજા જેવો નાસ્તો કરતા એની બદલે આમાં સવારે કાંઈ જ નથી લેવાનું, ઓનલી એર ફાસ્ટિંગ. પછી બપોરે આપણે રાજકુમાર જેવું જમતા એની બદલે આમાં થોડું થોડું હળવું એવું ફ્રૂટ છે, જ્યુસ છે, સલાડ છે એ લેવાનું. અને ઓમાં જે રાત્રે ભિખારી જેવું જમતા, માનો કે ખીચડી ને દૂધ ને એવું બધું, અને આમાં એવું છે કે રાત્રે ફૂલ પેટ જમવાનું, અને તોય વજન ઉતરે છે, બધા રોગ જાય છે. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આપણે આ કરીને તો જોઈ લીધું, વર્ષોથી આપણે આ તો કરતા જ આવીએ છીએ. જેમ કે હું સવારે ઉઠીને ગરમ પાણી પીતી, પછી ભાખરી ચા નાસ્તો કરતી ફૂલ પેટ, પછી 10 વાગે કંઈક બીજું ખાતી, પછી 12 વાગે બધું જમતી. એ તો હું વર્ષોથી કરતી આવતી હતી. ટૂંકમાં આપણે જ્યારથી સમજણા થયા ત્યારથી સવારે ઉઠીને આપણે એમ કે હાલો નાસ્તો કરી લ્યો છોકરાઓ, પછી હાલો બપોરે જમી લ્યો છોકરાઓ, દાળ ભાત ખાઈ લ્યો, આ ખાઈ લ્યો, તે ખાઈ લ્યો, અને રાત્રે મમ્મી પછી દૂધનો ગ્લાસ આપે, ખીચડી દૂધને આવું તો વર્ષોથી કરતા આવતા. અને એમ કહું કે 35 વર્ષ સુધી મેં કર્યું, પણ તોય મારા રોગ ગયા નહોતા. ઇવન કોઈના પણ રોગ નથી જતા. માનો કે ડાયાબિટીસવાળા છે એ વર્ષોથી ડાયાબિટીસની ગોળીઓ ખાય છે 10-10 વર્ષથી, તો એની ડાયાબિટીસ જતી રહેવી જોઈએ ને. આટલા વર્ષોથી ગોળી ખાય છે તો ડાયાબિટીસ જતી રહેવી જોઈએ, પણ નથી જતી. અને આમાં ઉલટું કરી નાખ્યું,
ઉલટું ખાલી 3 મહિના કે 4 મહિના એ લોકોએ કર્યું તોય ડાયાબિટીસ રિવર્સ થઈ ગઈ, ડાયાબિટીસની ગોળીઓ બંધ થઈ ગઈ, બીપીની ગોળીઓ બંધ થઈ ગઈ, થાઇરોઇડ, પછી કોલેસ્ટ્રોલ, પછી વર્ષો જૂના માઇગ્રેન દવા પી અને એ લોકો થાક્યા હતા, દવા પીતા માથા નહોતા ઉતરતા, એવા લોકોના માઇગ્રેન વયા ગયા. કેટલા ફાયદા થયા છે ખાલી આ સિસ્ટમ ઉલટી કરવાથી. અને વેઇટ લોસ તો બાપ રે 40 કિલો વજન ઉતર્યા છે આ સિસ્ટમ કરવાથી લોકોએ. એટલા માટે આમાં સાવ ઉલટું જ છે, એટલે સ્વાભાવિક છે કે પ્રશ્નો થવાના જ છે. પણ આપણે એવું કરવાનું કે આપણે એકવાર ખાલી આપણા શરીર ઉપર એક્સપેરિમેન્ટ કરી લેવાનું. હું તો એમ જ કહું ખાલી 15 દિવસ કરો, મારી વાત ન માનો, ખાલી 15 દિવસ તમે કરી જુઓ. 15 દિવસ પછી તમે જેમ કહેશો કે વાહ દીદી મજા આવે છે. એટલે હું કોઈને ફોર્સ નથી કરતી, ખાલી એમ કહું છું તમે વિડીયા જોવો અને ખાલી 15 દિવસ આ સિસ્ટમ કરીને જુઓ. 15 થી મહિના દિવસમાં તો તમને પોતાને જ એવું લાગશે કે ખરેખર વજન ઉતરી ગયો છે, શરીર હળવું ફૂલ લાગે છે અને એનીમાં કર્યા પછી તો એટલી મજા આવે છે. આ બધા તમારા લોકોના જ શબ્દો છે. એટલે આપણે એમ કહું કે કોઈ પણ એવું કહેતું હોય ને તો એને એવું કહેવાનું કે તેને ખાલી આ સિસ્ટમ 15 દિવસ કરી જુઓ. જો તમને મજા ન આવે તો ફરી પાછા 3 ટાઈમ ખાવા માંડજો. કોઈ ના તો પાડવાનું નથી કે ન મજા આવી તો આપણે 3 ટાઈમ ખાવા માંડ્યા 15 દી પછી, મહિનો દી પછી, ક્યાં કોઈ ના પાડે છે આપણને? પણ નહીં થાય એવું, કારણ કે એ મહિનો દિવસ આ સિસ્ટમ કરશે ને પછી એને જ મજા આવશે, પછી આ સિસ્ટમ છોડી જ નહીં શકે. એટલે એવું છે. રક્ષાબેન કહે છે કે હાય દીદી, કાચું મતલબ કઈ રીતે ખાવું? તમે કહો છો કે ભીંડો, બટાકા પૌવા એ બધું તો ચૂલે રાંધેલું હોય, તો એ રાંધેલો ખોરાક કેવી રીતે? રેસીપી આપો ને પ્લીઝ તો ખબર પડે. હા સાચી વાત છે, પણ એ બધું હું રેસીપી એટલે ચૂલે ચડાવવા નથી કહેતી, કાચું જ કહું છું. જે આગળના વિડીયોમાં મારે છે ને વયા ગયા છે, કાચા પૌવા બટેટા પણ છે અમુક વિડીયોમાં. આવી વિડીયો મને યાદ નથી, નહીં તો હું તમને શેર કરત. પણ કાચા પૌવા બટેટા મેં બનાવેલા છે, પછી કાચો ભીંડો ભરેલો છે, એ બધું બનાવેલું છે. છતાંય પાછી હું એકાદી વાર એ રેસીપી બનાવીશ, જેથી કરીને તમને લોકોને આઈડિયા આવે કે કાચો ભીંડો, કાચા ભરેલા મરચાં, પછી કાચા ભરેલા ટમેટા, પછી કાચા મુઠિયા છે, કાચા ઢોકળા છે, કાચા દહીંવડા છે, કાચા પૌવા બટેટા છે. આ બધી રેસીપી હું એક શેર કરીશ, જેથી કરીને તમને લોકોને આઈડિયા આવે કે રાત્રે જે લોકો સાવ રો ફૂડ ઉપર જવા માંગે છે ને એ લોકો રાત્રે આ રેસીપી બનાવી અને ખાઈ શકે. બાકી રાત્રે માનો કે રાંધેલું ખાય છે એ લોકોને તો રેસીપીની જરૂર પડતી જ નથી. જે લોકો રો ફૂડ ઉપર જવા માંગે છે ને એ લોકોને આ રેસીપી કામ આવશે. એટલે એવું છે બેન, હું ટ્રાય કરીશ, નવરી થાય છે એટલે ચોક્કસ બનાવીશ રેસીપી, કાચો ભીંડો ને બધું તમને બતાવીશ. અને જિજ્ઞાબેન ત્રિવેદી કહે છે કે દીદી સવારે 5:30 ઉઠું છું, પણ તરત ટાઈમ નથી મળતો કેમ કે છોકરાઓની સ્કૂલ હોય માટે એ જાય પછી હું ફ્રી થાઉં છું. તો હું 7:30 લઉં એનીમાં તો ચાલે ને? પછી તો 6 થી 7 કલાકના નિર્જળા. હા ચાલે, કાંઈ વાંધો નહીં. કેમ કે ઉઠતા વેત આપણે બધાની હાજરી પૂરવાની હોય, છોકરાઓને નવડાવવા ધોડાવવા, નાસ્તા બોક્સ સ્કૂલનું છે, આ તે બધું હોય છે ટૂંકમાં. એટલે એનો ટાઈમ સાચવવો પણ જરૂરી છે, કેમ કે એને પછી ટાઈમે વાહન લેવા મૂકવા આવતું હોય, એટલે એ ટાઈમે આપણે ટૂંકમાં એની હાજરી પૂરવી પડે. પણ કાંઈ વાંધો નહીં, એ જાય પછી તમે 7:30 એનીમાં લઈ લ્યો છો અને પછી તમે 6 થી 7 કલાકના નિર્જળા કરો છો તો ચાલે. અને જિજ્ઞાબેન કહે છે કે દીદી એનીમાં લઈએ ત્યારે થોડો પાણી ચડે છે ને તરત જ પ્રેશર આવી જાય છે, રોકાતું નથી, તો કચરો કેવી રીતે નીકળે વધુ? શરૂઆતમાં તો એમ જ થશે. મેં કીધું હતું ને કે શરૂઆતમાં તો થોડું કે પાણી ચડશે ને 200-250 ml, ત્યાં જ પ્રેશર આવી જશે. કારણ કે આતેડું છે એ કચરાથી મળથી ભરેલું છે, એટલે એટલું પાણી જઈ જ ન શકે. પછી જેવી રીતે એ ખાલી થશે ને આતેડું, એવી રીતના પાણી વધારે ચડશે, પછી તમે પાણી રોકી પણ શકશો. પણ એ અભ્યાસ જેમ જેમ તમારો એમ કહો કે સાધના આગળ વધશે ને એમ એની મેળે થશે બધું. એટલે અત્યારે કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, જેટલું પાણી ચડે એટલું ચડાવો અને પ્રેશર આવે એટલે તરત જ જઈ આવો. કેમ કે અત્યારે નહીં રોકી શકો, કારણ કે આતેડું મળથી ભરેલું જ છે. અને પછી ગ્રીન જ્યુસ ને બધું રોજ લેવાશે ને રેગ્યુલર એનીમાં ગ્રીન જ્યુસ, એટલે ધીમે ધીમે બધો કચરો સાફ થતો જશે. પછી વૈશાલીબેન કહે છે કે ઓકે માલિક. ઓકે હા, નૈત્રીના પપ્પા માલિક માલિક કરે છે એટલે તમે ઓકે માલિક. થેન્ક યુ માલિક. પછી રૂપાબેન ગઢિયા કે છે ઝાઝાથી સીતારામ. સીતારામ બેન, રૂપાબેન.
પછી અમારે અનિલભાઈ પટેલ કે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ ભાઈ. પછી અમારા ભાવેશભાઈ ઝાલાવાડિયા કે છે ધન્યવાદ બેન મારી કમેન્ટ પહેલાં વાંચવા માટે. થેન્ક યુ. પછી ભાવેશભાઈ કે છે કે નૈત્રી કૂતરું પાછળ ન થાય બેન, તમે ભાઈને કાં એલા એમ કહીને બોલાવો છો. હા એ વાત સાચી, મને આની પહેલાં એ ઘણા એ કીધું હતું કે તમે કેમ નામ નથી લેતા, એલા એલા કેમ કે છે, પણ મને છે ને કુદરતી ટેવ પડી ગઈ છે, આમ આદત થઈ ગઈ છે પહેલેથી કે કાં એલા આમ કરીએ તો કાં એલા. એ તો ઓલા કોણ બેંગ્લોરથી શોભનાબેન છે ને એનો ફોન આવે ને ત્યારે એ તો એવા હશે કે તમારા વિડીયો જોઈએ ને તો એમ તમે એમ કહો ને કાં એલા તો કે અમને બહુ હસવું આવે એમ કે. એટલે મને તો એવું મનવાય ન હોય, પણ વર્ષોથી આદત પડી ગઈ હોય ને કે હેલા આપણે આમ કરીએ તો કાં એલા એટલે મને ટેવ પડી ગઈ છે, હવે જીભ ભરી ગઈ છે એ બાજુ, એવું છે. રંજનબેન કે છે કે દીદી મને પેટમાં ભારી ભારી કેમ લાગે છે દીદી, હું રાત્રે એનીમાં નથી કરતી, હું રાત્રે એક જ ટાઈમ એનીમાં કરું છું, એટલે ઠંડી વધારે પડે છે એટલે કદાચ ભારી ભારી પેટમાં લાગતું હોય, ક્યારેક આપણે એવું લાગે કે જરૂર કરતાં વધારે ખાઈ લીધું હોય, જરૂર ન હોય ને એની વધારે આપણે ખાઈ લઈએ ને તોય પેટ ભારી ભારી લાગે, એટલે ત્યારે એવું લાગે ને ત્યારે એનીમાં કરી લેવું. ભલે રાત્રે તમે નથી કરતા, પણ જે દિવસે એવું લાગે કે પેટ ભારી ભારી લાગે છે તો એનીમાં કરી લેવું. અને જરૂર કરતાં વધારે ખાવું નહીં. બધાને કહું છું કે જેટલી જરૂર છે એટલું જ ખાવું, ઓવર ખાવાની કે ઓવર પાણી પીવાની કાંઈ જ જરૂર નથી. આપણે એવું લાગે કે આપણે ખાઈ લેશું તો તાકાત આવી જશે, પણ એવું કાંઈ નથી. જેટલી જરૂર છે આપણા શરીરને, જેટલી જરૂર છે પેટમાં, જેટલી ભૂખ છે એનાથી થોડું ભૂખ્યું રહેવાનું છે, ફૂલ પેટ ખાવાનું નથી. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ બેન. પછી અમારે લતાબેન કે છે જય સિયારામ બેન, જય સિયારામ. પછી રિધિબેન કે છે જય માતાજી, જય માતાજી. પછી વિક્રમ બાલિયા જય શ્રી કૃષ્ણ, જાગૃતિબેન જય શ્રી કૃષ્ણ. પછી સુનિતાબેન માયાણી કે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પછી એંડાભી આઈડી છે અને કહે છે કે મારે વજન નથી ઉતારવું, ખાલી ગ્રીન જ્યુસ લઉં છું, બપોરે કાચું લઉં છું અને સાંજે જમું છું, તો એનીમાં નથી લેતી તો ચાલે? કાંઈ વાંધો નહીં, તમારે વજન નથી ઉતારવું એટલે તમે કહો છો કે એનીમાં ન લઉં ને ખાલી સિસ્ટમ કરું તો ચાલે. પણ જો તમને માથું દુખે કે XYZ કાંઈ પણ થાય, વોમિટિંગ થાય કે ઝાડા થાય કે માથું દુખે કે તો ત્યારે તમારે એનીમાં લેવું પડશે. કેમ કે એનીમાં વગર આ સિસ્ટમ કરશો ને તો શક્યતા છે કે માથું દુખે, અને પ્રોપર એનીમાં ન થાય ને તોય માથું દુખે છે ઘણાને. એટલે તમને જ્યારે એવું લાગે ને ત્યારે તમે એનીમાં લઈ લેજો, બાકી નહીં લ્યો તો ચાલશે, પણ જ્યારે આવું થાય ને ત્યારે તમે એનીમાં કરી આવજો. પછી કક્કડ તેજલબેન કહે છે કે બેન પ્રેગ્નન્સીમાં તમે જે NDS સિસ્ટમ કરેલી છે તેની જબરદસ્ત ખાતરી નેત્રી કરાવે છે. એના નખરા અને એની રમવાની સ્ટાઇલ જોઈને જ લાગે છે. 100% એકદમ સાચી વાત કીધી તમે. કે નેત્રીના પપ્પા શું કહે ખબર છે કે NDS પ્રેગ્નન્સી ટાઈમમાં કોઈ NDS કરતું હોય ને તો એ કે હવે એને ના પાડજે. એ કે મેં કીધું કા? એ કે આ નેત્રી જેવું આવશે ને કે એ સાચવવું અઘરું થઈ પડશે એ કે. અને હકીકત એ જ છે કે મેં પહેલાં તો મેં બોડી ડિટોક્સ કર્યું, પછી પ્રેગ્નન્સી રાખી અને 9 મહિના મેં NDS કર્યું ને તો નૈત્રી આવી એવી. એટલે કોઈ પણ NDS કરશે ને તો એનું બાળક આવું જ આવશે, પછી દીકરી હોય કે દીકરો હોય, પણ હેલ્ધી અને અલગ જ હશે. ટૂંકમાં બધા બીજા બાળકોથી સાવ અલગ જ હશે. મારી નૈત્રી બધા બાળકોથી સાવ અલગ જ છે અને તંદુરસ્તી પણ છે. જો રોજ આટલી રખડે છે ગામમાં, પ્રોગ્રામમાં, વાં 1 મિનિટ ઘરે ન હોય, એ આવે એટલે સીધી એના પપ્પાને ઉપાડે. કહેવાનો મતલબ છે. અને મારી યારે કાચું જ ખાય છે, વધારે કાચું, રાંધેલું પણ ખાય છે, નથી ખાતી એવું નથી, બહારનું ખાય છે. પણ બપોરે અમે કાચાની ડીશ ભરીને બેઠા હોય ને એટલે એને એમાંથી જે ભાવે ને એ બધી વસ્તુ એ ખાય કાચું. પછી હું ગ્રીન જ્યુસ પીવું તો મારી યારે ગ્રીન જ્યુસ પીવે. પછી એને નાળિયેર પાણી છે, નાળિયેરની મલાઈ છે, એટલે આવું હેલ્ધી વધારે ખાય છે. કહેવાનો મતલબ છે કે બીજા બધા છોકરાઓ ખાય છે ને એનાથી અલગ છે, એટલે
એનડીએસ જે લોકો કરશે ને એ લોકોનું બાળક આવું જ આવશે, ધ્યાન રાખજો. એટલે મને એમ કે હવે કે તું કોઈને એનડીએસ કરવાનું કહેતી નહીં, કે આ હું સાચવીને કે આને થાકી જાઉં છું. એટલે એવું છે. એટલે પ્રેગ્નન્સીમાં એનડીએસ કરવાથી આટલા બધા ફાયદાઓ છે. જો બાળક પણ એમ કહું કે સાવ અલગ જ આવે, એમ કહેવાય ને, એમ પપ્પા એમ કે એનડીએસ બચ્ચું છે, એનડીએસ બચ્ચું છે એટલે આવું છે કે. અને અમારા શેરીમાં વધાઈ જ કે એમ કે ભાભી તમે આ કાચું ખાધું ને એટલે તમારે નેત્રી આવી એવી કે, એટલે જ તમને અત્યારે લોહી પીવે છે. મેં કીધું લોહી પીવે એ તો ઠીક છે કે એ તો ભાઈ બાળક છે, એનો અત્યારે સમય છે, તો અત્યારે એ તોફાન મસ્તી ન કરે તો કોણ કરે, આપણે તો ન કરીએ કંઈ. પણ એમ કહું ને કે અલગ જ છે, બાળક સાવ અલગ જ આવશે. એટલે પ્રેગ્નન્સીમાં પણ બધા એનડીએસ કરે ને તો આટલા ફાયદાઓ થાય છે. હિમોગ્લોબિન ક્યારેય ઘટતું નથી. મને હિમોગ્લોબિન છેલ્લે સુધી ફૂલે ફૂલ હતું, અને મેં છેલ્લે સુધી બીટનું જ્યુસ, પાલકનું જ્યુસ એવું બધું હું લેતી. એટલે ટૂંકમાં આવું છે, એનડીએસના આટલા બધા ફાયદાઓ છે. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.